નમસ્કાર મિત્રો, રિવિઝનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે 2-3 કરંટના અને થોડાક એવા મેન્સની અંદર પણ આન્સર લખી શકાય ને એવા આર્ટિકલ્સ અને ન્યૂઝનું આપણે રિવિઝન અથવા કરંટ કરવાનું છે. સૌથી પ્રથમ ક્વેશ્ચન જોઈ લે કે એરબોર્ન ટ્રાન્સમિશનની અંદર એક માણસ બીજા માણસને કેટલા વિસ્તારની અંદર પ્રભાવિત કરી શકે છે, ઇન્ફેક્ટેડ કરી શકે છે? 1 મીટર, 0.7 મીટર કે પછી 1 મીટરથી વધારે? તમારે કહેવાનું છે મિત્રો કે કેટલા મીટરની અંદર તે ઇન્ફેક્ટેડ કરી શકે છે. જવાબ આવશે આનો સી, 1 મીટર કરતાં વધારે અંદર. હવે આ શું કામ ન્યૂઝમાં આવ્યું તો તે પણ જોઈ લઈએ કે WHO ઓન એરબોર્ન સ્પ્રેડ વાયરસ. તો હમણે શું થયું હતું મિત્રો કે સૌથી પહેલાં કોરોના વાયરસ જ્યારે આવ્યો ને ત્યારે આપણને શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ માણસથી માણસમાં નથી ફેલાતું, પણ પછી ખબર પડી કે ભાઈ માણસથી માણસમાં ડ્રોપલેટ્સથી ફેલાય છે. અને પછી હવે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે તો એરબોર્ન એટલે કે હવામાંથી પણ ફેલાઈ જશે ભાઈ. ગમે ત્યાંથી ઉડતું આવીને તમને આ લાગી જશે અને પછી તમે પણ ઇન્ફેક્ટેડ થઈ જશો આનાથી. તો શું છે એરબોર્ન ટ્રાન્સમિશન, ડ્રોપલેટ ટ્રાન્સમિશન? જોઈ લઈએ થોડુંક. સૌથી પહેલાં ડ્રોપલેટ ટ્રાન્સમિશન જોઈ લઈએ. પહેલાં શું હતું, માણસ જ્યારે ખાશે, આપણે જ્યારે છીંક આવે અથવા તો ઉધરસ આવે ત્યારે નાના નાના થૂકના અથવા આપણી અંદર મોઢાની અંદરથી થોડા નાના નાના ડ્રોપ્સ નીકળે છે. એની અંદર આ વાયરસ હોય છે અને જો એ બીજાના સંપર્કમાં આવે તો તેને પણ આ વાયરસ આરામથી થઈ જાય છે, ઇન્ફેક્ટેડ થઈ જાય છે મતલબ, બરાબર. તો હવે ડ્રોપલેટ ટ્રાન્સમિશનમાં શું હતું કે આનું જે વ્યાસ હતો કેટલો 5 થી 10 માઇક્રોન જેટલો હતો અને તે શું જમીનની અંદર 1 મીટરની એરિયાથી તે વધારે ક્રોસ ન કરી શકતા અને તે ધીમે ધીમે જમીન ઉપર બેસી જતા. પણ હવે શું થયું કે એરબોર્ન ટ્રાન્સમિશનની અંદર ભાઈ હવે આ તો 5 માઇક્રોન કરતાં પણ ઓછા જેટલા હતા ને એ આવા ડ્રોપલેટ્સ જે છે એ કેટલા 5 માઇક્રોન કરતાં પણ ઓછા. હવે આપણા માથાનો વાળ જે છે એ પણ 50 માઇક્રોનનો છે. કેટલા? 50 માઇક્રોનનો હોય છે વ્યાસ એનો. તો તમે વિચારી લો કે આની 10 ગણું ઓછું. આપણા માથાનો એક વાળ છે ને એનો 10 ગણું નાનું હોય. કેટલું નાનું હશે? આંખે તો લગભગ દેખાતું પણ નથી, બરાબર ને? લગભગ નહીં, દેખાતો જ નથી. એ સાચી જ છે વાત. તો એરબોર્ન ટ્રાન્સમિશનમાં શું થાય છે કે આ હવાની અંદર બહુ લાંબા સમય સુધી રહે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક માણસ અહીંયા ઉધરસ ખાધી અને 1 કલાક પછી ત્યાં કોઈ એક જ માણસ હતો, 1 કલાક પછી તમે એ વાતાવરણની અંદર આવ્યા. હવે શું ત્યાં પેલો વાયરસ જે હતો ને જ્યાં જીવતો હોય છે, હવે તમે ત્યાંથી પસાર થાય એટલે તમને ભાઈ હાલો મને તો મળી ગયું એમ કરીને વાયરસ તમારામાં ઘૂસી ગયો અને તમને પણ ઇન્ફેક્ટ કરી શકે. એટલે એવું નહીં કે ભાઈ હવે 1 મીટર, હવે તો ભાઈ 1 મીટરથી વધારે પણ આગળ વધી શકે અને સમય પણ વધારી દીધો. આ તો એવી રીતના રંગ બદલે છે કે જેને ફટાફટ એમ શું છે આ બધું, બરાબર. તો એવી રીતે શું નાના નાના હવાકણ એરબોર્ન ટ્રાન્સમિશનનો મતલબ થઈ ગયો. હવે બીજું એક એમ હતું કે ભાઈ આ અમેરિકાએ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને બાયકોટ કર્યું, જેને બહિષ્કાર કર્યો, તો એની અંદર WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર શું પ્રભાવ પડશે? તો સૌથી પહેલાં તો ટેકનિકલ ફેસિલિટી જે છે તે અમેરિકાની જે છે તે WHOને નહીં મળે. ત્યારબાદ આર્થિક કાર્યો જેટલા પણ હતા અમેરિકાના WHOના અંદર, તો તે પણ અંત આવી જશે. હવે તમને ખબર હશે કે $400 મિલિયન કરતાં પણ વધારે પૈસા જે છે અમેરિકા WHOને આપતું હતું, તો તે હવે બંધ થઈ ગયું. હવે આ બંધ થઈ ગયું એટલે બીજું શું કે ભાઈ હેલ્થ પ્રોગ્રામ જે WHOના ચાલતા હતા, હવે આ ફંડિંગ થ્રુ ઘણું બધું ચાલતા હતા, તો હવે બંધ થઈ ગયું. તો એ ફંડિંગથી બંધ થઈ ગયું, તો હવે WHOનું બીજા જે હેલ્થ પ્રોગ્રામ હતા એ ધીમે ધીમે બંધ થઈ જશે. હા, એ અલગ વાત છે, ઓછા થઈ જશે, બંધ તો નહીં થાય. કારણ કે એક દેશે અહીંયા બાયકોટ કર્યું છે ને, જે બીજા તો બધા જ છે ત્યાં, બરાબર. હવે આનું બીજું શું છે કે ભાઈ WHOનો પાવર પાછો લિમિટેડ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક દેશ છે, હવે આમાં પહેલાં શું એક નિયમ હતો કે ભાઈ તમારે દેશની અંદર જો કોઈ મહામારીના સંકેત મળે કે ભાઈ હા આ ભવિષ્યની અંદર જો આ બહાર જશે તો મહામારી એટલે કે મહામારી થઈ જશે, પેન્ડેમિક જેવું તમે મોટી બીમારી થઈ જશે, તો પહેલાં WHOને સૂચિત કરવામાં આવે. પણ જો કોઈ દેશ આવું ન કરે તો એની વિશે કોઈ પ્રાવધાન છે જ નહીં. એટલા માટે શું કે એની પાવર પણ લિમિટેડ છે અને WHOના માટે પણ કંઈ કરી પણ નથી શકતો હાલમાં, ઠીક છે. બીજો એક આર્ટિકલ્સ તમને એમ કામ આવ્યું હતું, ક્રિમિનલાઇઝેશન ઇન પોલિટિકલ પાર્ટી. આનો મતલબ શું? જો આમાં છે ને એક સરસ મજાની વાત આવી હતી, શું કે 2020 એટલે 2020 ભેગા થઈને સરસ મજાની ટૂંકમાં ભારે બધું એ બંને બાજુમાં માણસ જાતિ એટલે પૃથ્વીની એકંદરે પથારી ભરી ગઈ છે. કોરોના વાયરસ આવ્યો ભારત ઉપર, હમણાં 2 વાવાઝોડાએ દખલ લઈ દીધી, હમણાં પૂર આવી ગયા, ભૂકંપ તો ચાલુ જ છે. આ 2020નું વર્ષ એવું ભારે છે ને કે શું વાત પૂછો નહીં. તો જોઈ લઈએ હવે શું છે રાજનૈતિક પાર્ટીની અંદર અમુક શું છે કે ભાઈ તમે જોયું છે કે ભાઈ
એમપી હોય ને એ શું હોય કે ભાઈ એને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય, અપરાધી હોય, અને તોય પણ એમપીમાં ચૂંટણીની અંદર ઊભો રહે. પણ હવે સુપ્રીમ કોર્ટની એક એવો એને આપ્યો છે, એની અંદર શું છે કે ભાઈ હવે જો કોઈ પોલિટિકલ પાર્ટી કોઈ અપરાધિક બેકગ્રાઉન્ડવાળા કેન્ડિડેટને સિલેક્ટ કરશે તો એને જવાબ આપવો પડશે કે ભાઈ તમે શું કામ સિલેક્ટ કર્યું, આનું કોઈ સ્પેસિફિક કારણ તમારી પાસે એટલે હું ઓલું છે ને, આપણી પાસે ટૂંકમાં એટલા ઇન્ટેલિજન્ટ માણસો પડ્યા છે, એટલા બધા શિક્ષિત માણસો પડ્યા છે, આપણે એનું જેનું આવું અપરાધિક બેકગ્રાઉન્ડ ન હોય પણ છતાં પણ કેવા અપરાધી જે હોય ને તેને જ સિલેક્ટ કરે છે, આવું ઓથરનું કહેવું છે પાછું. હા, તો બીજું હવે આને બીજું શું કહેવામાં આવે છે ભાઈ કે ભાઈ તમે એને શું કામ સિલેક્ટ કરો છો તે તમારે જણાવવું પડશે, લોકોને પણ જણાવવું પડશે ચૂંટણી લડતા પહેલાં. અને કોઈ પણ કેન્ડિડેટ જો હવે રાજનૈતિક પાર્ટીમાં આવશે તો પહેલાં તો તેને પાર્ટીની અંદર જણાવવું પડશે કે ભાઈ મારું આ બેકગ્રાઉન્ડ છે, અને લેખિતમાં પણ આપવું પડશે મારી પાસે આટલી સંપત્તિ છે અને આટલા મારી પર કેસ ચાલુ છે, જો હશે તો, બાકી તો કોઈ સવાલ નથી. અને પાર્ટીએ પણ તે હવે લોકોને જણાવવું પડશે ન્યૂઝપેપરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજા કંઈક વેબસાઇટની માધ્યમથી કે ભાઈ આ કેન્ડિડેટ ઊભો છે તો આના આટલા બેકગ્રાઉન્ડ છે, કેસ ચાલે છે, અને આ ભાઈ આટલું છે, આમ સંપત્તિ જે પણ કહીએ એ પણ આને કહેવું પડશે. હવે આપણને કેમ ખબર પડે કે ભાઈ આપરાધિકપણું જે છે એ વધતું ગયું છે? ભાઈ 2004ની અંદર માત્ર 24% હતું આવું, કે 24% જેટલા લોકો હતા ને એ જ આવા અપરાધી એટલે કોઈ કેસવાળા હતા. 2009માં વધીને 30% થયું, 2014માં 34%, અને 2019માં તો કેટલા થઈ ગયું? 2019ની અંદર તો મિત્રો વધીને 43% થઈ ગયું. એટલે હવે 2020 કે 25ની અંદર વધશે તો શું થાય હવે એનું તો પૂછવું જ છું, બરાબર? એટલે આને જોઈને સુપ્રીમ કોર્ટે હવે આ નિર્ણય કર્યો છે ભાઈ તમે શું કામ સિલેક્ટ કર્યું એ તમે લોકોને બતાવવું પડશે, જો ગમશે તો વોટ આપશે, નહીં તો પછી ખબર નહીં શું. એમાં સ્કીમ શું છે? નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. આની અંદર શું થાય? ખેતીની અંદર પર્યાવરણની સુનિશ્ચિતતા લાવવામાં આવશે. ઉદ્દેશ્ય એનો આ છે કે પર્યાવરણમાં જે કોઈ પણ અનિશ્ચિતતા છે આ સ્કીમની અંદરથી સુનિશ્ચિતતા લાવવી, પ્રકૃતિના જેટલા પણ સંસાધનો છે તેનું સંરક્ષણ કરવું કે કોઈ નુકસાન ન કરવું, બરાબર? તમે જે ફોર એક્ઝામ્પલ જમીન જે છે એનું શું ખૂબ જ દોહન આપણે કરી રહ્યા છીએ, તો તેને ઓછું કરવું અને એના જેટલા પોષક તત્વો જે છે નેચરલ તરીકેથી આને મળે એવી રીતના પ્રયાસ કરવો. હવે બીજું શું, આપણે જળ સંસાધનો પણ બને તેટલો વધારેમાં વધારે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે આ સ્કીમની અંતર્ગત ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ઉપરાંત શું હમણાં જો જલવાયુ પરિવર્તનને અંતર્ગત શું કે આ કૃષિમાં જે બદલાવ થાય ને એ પણ આની અંદર સંકળાઈ લેવામાં આવ્યું છે. આની અંદર શું લાભ કે વિશેષતાઓ શું છે કે મેં તમને કીધું ને, જળ સંસાધનનો મહત્વનો ઉપયોગ આ લોકોને કરવામાં આવશે. પોષક દ્રવ્યોની જાણકારી પણ આની અંદરથી આપણને મળશે. ઉપરાંત આજીવિકા જે છે ને એટલે કે પોતાનો આર્થિક વિકાસ પણ આની અંદરથી થશે. એક વિશેષતાઓ છે આની. અને જે વરસાદ સંપોષિત જેટલા પણ ક્ષેત્રો છે ને એનો પણ વિકાસ કરવામાં આવશે. અને જમીનની જે ઉર્વરકતા જે છે ને તે પણ વધારવામાં આ સ્કીમ મદદ કરી શકશે. હવે બીજું શું છે? સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ. એટલે કે 2 વર્ષમાં 2 વર્ષની દર 2 વર્ષે આ ખેડૂતો જે છે ને એને એક સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. એ સોઇલ હેલ્થ કાર્ડ એટલે શું? એમાંથી જમીનનું પરીક્ષણ તમે કરાવી શકશો એમ. હવે જમીનનું પરીક્ષણ કરાવলে તમને ખબર પડશે કે ભાઈ મારી જમીનમાં આ પોષક તત્વો ઓછા છે તો હવે મારે આટલા જ નાખવા, બીજા વધારાના જે નાખો છો ને એ કેન્સલ કરી દો, અને આટલા જ જરૂરી છે આટલા જ નાખવાના, એટલે તમારે કંઈ ઇફેક્ટ ખોટી નહીં પડે એમ. સારું એવું છે આ પ્લાનની અંદર. બીજું શું છે? પ્રયોગશાળાની કાર્યપ્રણાલી છે એને પણ આપણે વધારો આપવાનો છે. હવે એમનામ તો આપણને કહી ન શકીએ ને કે ભાઈ મારી જમીનની અંદર આ નાખવું તો ખબર પડી. અત્યારે શું ગમે પાક થાય તો અમુક કહેવાય કે બાંધેલા જ હોય કે આ 2 થેલી નાખી જ દેવાની એમ, ભલે જરૂર હોય કે ન હોય વધારે પડતા, એમનામ ભલે હોય તો નાખી તો દેવી એટલે નાખી જ દેવી. હવે પ્રયોગ આવી રીતના તમે જો ટેસ્ટ કરીને નાખો ને તો એમના ફાયદો થાય એમ, બીજું કંઈ છે નહીં. હવે પોષક તત્વ પ્રબંધન જે છે એને પણ એકંદરે આ સ્કીમની અંદર ફાયદો થશે. બીજું શું છે વિશેષતાઓ? તો કે ભાઈ આની અંદર જો ખેડૂત પોતાના આગળ એ સેમ જ છે, બધું કંઈ અલગ છે નહીં, બરાબર? અલગ અલગ ખેતરો હોય તો તેની ચકાસણી કરાવી શકશે. પછી કયા પાકમાં કઈ દવા નાખવીને એની પણ આની અંદરથી આપણને એ લોકોને માહિતી મળશે. અને એમને આલતું ફાલતું નહીં, પાછા નિષ્ણાતો હશે અંદર, ખેડૂતોના જે એગ્રીકલ્ચરના મોટા મોટા વૈજ્ઞાનિકો હોય ને નિષ્ણાતો, એ તમને એડવાઇસ આપશે કે ભાઈ આટલું નાખો, આટલા પ્રમાણમાં નાખો, બધું તમને ગાઈડન્સ આપશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, લોખંડ, આયર્ન, એટલે કે બધાના ચેક કરીને પછી આટલા તત્વોની જરૂર છે તો એટલા જ નાખવાના, એ પ્રમાણે તમને કહેવામાં
આવશે. અને બીજી મહત્ત્વની પહેલ એમ કહેવામાં આવે છે કે ભાઈ રાસાયણિક ખાતરને બદલે હવે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને પણ તમે એટલો પાક લઈ શકો, એ આની અંતર્ગત પણ એમ કહેવામાં આવ્યું છે. અને બીજું એમ કે 40 વર્ષની આયુની જેટલી વર્ષ હોવાની કોઈ ઉંમર હોય તો તે વ્યક્તિ કે ખેડૂત હોય તો તે શું પ્રયોગશાળાની સ્થાપના પણ કરી શકે છે. અને પોષક તત્વોનું જેટલું વિતરણ હોય, પોષક તત્વો અમુક જે જરૂરી છે પાક માટે, તો તેને વિતરણ માટે 2500ની સહાય પણ આની અંદરથી આપવામાં આવે છે. બરાબર. હવે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે તમારે બજારની અંદર કોઈ પ્રોડક્ટ વેચવી હોય તો કેવી રીતે વેચવું, એવી આની અંદર એક ફેસિલિટી તમને આપવામાં આવે છે કે વ્યાપાર માટે તમને વધારે ફેસિલિટેટ કરવામાં આવે છે, જાણકારી આપવામાં છે. કોઈ પણ ખેડૂતને કેવી રીતે મંડી સુધી પહોંચવાનું આસાનીથી એમ ખબર પડી જાય. લગભગ બધાને ખબર જ હોય છે, એની કંઈ અઘરી નથી. બીજું શું છે, લાયસન્સ પ્રક્રિયા જે છે એને ઉદાર બનાવવાની. પછી ખેતીની જે ઉપજ છે એને ગુણવત્તાસભર બનાવવાની. હમણાં તમને ઓલું હોય ને કે એક ઘઉં હોય ને એ ટૂંકમાં 450ને વેચાય ને એક ઘઉં જે હોય 350ને વેચાય. એનું કંઈ કારણ ગુણવત્તા, એટલે ગુણવત્તા તમે જેટલી સુધારો ને એટલા જ પૈસા વધારે આવે. એટલે આ ગુણવત્તા સુધારવાનું પણ એક મહત્ત્વનું પહેલું આમાંથી છે. અને બીજું એક મહત્ત્વનું એમ કહેવાય કે જે મંડી એટલે કે જે વ્યાપારિક કેન્દ્ર છે એની બાજુમાં અથવા નજીકની અંદર જ પ્રયોગશાળા સ્થાપવામાં આવે કે જેથી કરીને તમે તમારી જમીનની પરીક્ષણ કરાવી શકો અને જરૂરી કેટલા તત્વો છે ને તે જાણી શકો. બરાબર. પછી શું વિશેષતા છે, પહેલાં તો આ કેન્દ્રની એક યોજના છે, બરાબર, એગ્રીટેક ટ્રાન્સફર ફંડ, આની મદદથી કોને ફંડ પ્રાપ્ત છે. પછી બીજું ઇકોનોમિક વ્યાપાર જે છે એક પોર્ટલ ઇલેક્ટ્રોનિક પોર્ટલ નામનું એક આખું જે છે તે આને પ્રોવાઈડ કરવામાં આવશે કે જેની અંદર શું કે આપણે ઓનલાઈન પણ તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યના વેપાર કરી શકશો. બરાબર. અને બીજું ઈ નામ પોર્ટલ જે છે કે ઈ નામ પોર્ટલ આંતરરાજ્ય વેપાર માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર. યાદ રાખજો આટલું મિત્રો. તો આ સાથે જ અહીંનો આ લેક્ચર પૂરો થઈ જાય. આપણે જેટલી પણ ગવર્મેન્ટ સ્કીમ છે, જેટલી ઇમ્પોર્ટન્ટ છે તે આપણે રિવિઝન કરી લઈશું આની અંદર, કે જેથી કરીને કોઈ પણ પરીક્ષામાં પૂછે તો આપણને તરત ખબર પડી જાય. ઠીક છે. આ લેક્ચર જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.